નમસ્કાર મિત્રો. જીસીએસનું એક નવું અપડેટ છે અને ઘણા ક્વેશ્ચન પણ છે. હજુ એડમિશન રિલેટેડ હવે ક્વેશ્ચન નથી. હવે ક્વેશ્ચન એવો છે કે એડમિશન કેન્સલ કરાવવું હોય તો શું કરવું. હવે એડમિશન કેન્સલ કરાવવું છે તો તમારે તમારી કોલેજમાં જ્યાં એડમિશન લીધું છે ત્યાં જઈ અને વાત કરવી પડશે કે ભાઈ મારે હવે એડમિશન આ કોલેજમાં નથી જવું. બટ એ ક્વેશ્ચન મને પણ તમને એ પૂછવાનો છે કે તમે જાશો ક્યાં પછી સામેવાળી કોલેજ ત્યાં ઓફર મળે છે તો જ એડમિશન કેન્સલ કરજો. અત્યારે મતલબ સિચ્યુએશન એવી હોય કે બે કોલેજથી ઓફર તમને આવ્યો હોય, એક કોલેજમાં એડમિશન લઈ લીધું, બીજી કોલેજનો ઓફર હજી વેલિડ છે, હા, તો જ એડમિશન કેન્સલ કરી બીજી કોલેજમાં જાજો. અધરવાઇઝ તમે જાશો ક્યાં, બરાબર. અને હજી પણ એક ચાન્સ મને એવું લાગે છે કે જીસીએસમાં કોલેજ ચેન્જ કરવાનો ઓપ્શન હજી આવશે. શું કામ? કેમ કે હજી ઘણા એવા વિદ્યાર્થીઓ હજી પણ મને કોન્ટેક્ટમાં આવે છે કે જેને જીસીએસમાં અકાઉન્ટ જ બનાવેલું નથી, અથવા કોલેજ ત્રણ રાઉન્ડ પૂરા થયા બાદ પણ કોઈ કોલેજમાં એડમિશન નથી મળેલ. એવા વિદ્યાર્થીઓનું શું, એવો ક્વેશ્ચન અત્યારે થઈ રહ્યો છે. તો હવે બે યુનિવર્સિટી છે ગુજરાતની જેને ઓફલાઈન એડમિશન સ્ટાર્ટ કરી આપેલ છે. એક તો છે ગુજરાત યુનિવર્સિટી, જેને 7 જુલાઈથી ઓફલાઈન એડમિશન સ્ટાર્ટ કરી દીધા છે. અને આજથી મતલબ 15 જુલાઈથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ ઓફલાઈન એડમિશન સ્ટાર્ટ કરી દીધા છે. હવે તમે તમારી કોલેજ જો એ યુનિવર્સિટીમાં આવતી હોય, તમે જે કોલેજ પસંદ કરી હોય, મતલબ જીસીએસ અકાઉન્ટ સિવાય પસંદ કરી હોય ને એ કોલેજ હોય તો ડાયરેક્ટ તમે એક યુનિવર્સિટી અથવા કોલેજનો કોન્ટેક્ટ જરૂર કરશો. કોલેજનો કોન્ટેક્ટ તમે અકાઉન્ટ બનાવશો ત્યારે તમને મળશે જ. ઓકે. અને યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરવો હોય તો તમને અહીંથી મળશે. ગુજરાત સર્ચ કરો, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનિકલ નહીં, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. અહીંથી તમે એનો કોન્ટેક્ટ કરી શકો, નંબર છે જ. નેક્સ્ટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, અહીંથી પણ તેનો કોન્ટેક્ટ કરશો, તમને એડમિશન ઓફલાઈન મળી રહેશે. ઓકે. આ બે અપડેટ હતા ઇમ્પોર્ટન્ટ, એક આજનું અને એક 7 જુલાઈનું. પછી હજી એક પ્રશ્ન, કેન્સલ તો કરાવવું છે બટ કોલેજ કહે છે ભાઈ કેન્સલ નહીં થાય, કેન્સલ જેવું કંઈ નથી, તો એ કોલેજ એકદમ 100% નહીં, 200% ખોટું બોલે છે. કેમ કે એડમિશન કોઈ જવા દેવા ના માગતું હોય, તમે એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો એડમિશન તમે કેન્સલ કરાવી શકશો. બટ એ ફી પાછી આપશે કે નહીં તે કોલેજ ઉપર ડિપેન્ડ છે. એમાં તમે કોઈ કંઈ નહીં કરી શકે. ઓકે. કેમ કે સીટ વેસ્ટ જાય છે, તો એ સિચ્યુએશન છે. જીયુમાં પણ એક બેનો કોલ આવેલો કોઈ સ્ટુડન્ટનો કે ભાઈ જીયુવાળા કહે છે કે ઓપ્શન જ નથી આવતું. પછી એમનો મેં પરિપત્ર પણ એમને બતાવ્યો તો પણ એ ના પાડતા. એના વીસીનો લેટર બતાવીએ આપણે કોલેજવાળાઓને તોય ના પાડે. હા, તો એ થતું હોય છે. તો આપણે શું કરવાનું, કંઈ વધારે નહીં વિચારવાનું, કોન્ટેક્ટ અસમાં જઈ જીસીએસના નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો. આઈ હોપ હજી કોન્ટેક્ટ નહીંથી થતો એનો, વેટિંગમાં જ નામ આવતું હોય તો પણ શું કરવાનું, સપોર્ટ ઉપર એક જીસીએસમાં તરત મેલ ફોરવર્ડ કરી દેવાનો. આવા પછી સાથે સાથે તમે એક્સ જે ટ્વિટર હતું એમાં પણ ટ્વીટ કરો, એમાંથી તમને માહિતી મળશે. ટ્વીટ કરતા જાઓ અને રોજ મેસેજ કરો જીસીએસવાળાને, ભાઈ અપડેટ નથી આવતું, ઓટીપી નથી આવતું, કોલેજવાળા જવાબ નથી દેતા, યુનિવર્સિટીવાળા જવાબ નથી દેતા. બધા ફોન કરવામાં લાગી જાઓ, કોક તો જવાબ આપશે ને. બધાને ટેગ કરતા જાઓ. જો તમારે એડમિશન તમારી મનપસંદ કોલેજમાં નથી મળતું તો આવું બધું કરજો, બાકી કોઈને હેરાન ન કરતા. ઓકે. કોઈ ખોટું આમાં વિચારતા નહીં. ઓકે. તો આ હતું બે અપડેટ કે 7 તારીખથી ચાલુ થઈ ગયું છે જીયુમાં ઓફલાઈન એડમિશન, અને 15 તારીખથી આજથી સ્ટાર્ટ થઈ ગયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓફલાઈન એડમિશન. આઈ હોપ કે ભક્ત કવિ નરસિંહ મહેતાવાળા પણ કંઈક વિચારે અને ઓફલાઈન એડમિશન જેવું કંઈક થાય. કેમ કે હજી પણ ઘણા વિદ્યાર્થીઓ વેટિંગમાં છે. એ વેટિંગ કરતાં કરતાં એ બધા વિદ્યાર્થીઓ ક્યાં જતા રહ્યા, મારા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં. મારે કોઈનું નામ નથી લેવું, જુનાગઢની ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એ જતા રહ્યા. તો એ સરકારી કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જે સરકારી યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, એને ઘણું બધું નુકસાન થાય છે. અને ઘણા વિદ્યાર્થીઓને સીટ મળી ગઈ છે જે તે કોલેજમાં, એને નથી ગમતું અથવા નથી જવું, અને જ્યાં જગ્યા ખાલી છે ત્યાં જઈ નથી શકતા. આ તો જીસીએસ આવવાથી ઘણું ઉલટું થઈ રહ્યું છે. તો એક રીતે જીસીએસ બહુ સક્સેસફુલ મને નથી લાગતું. તમારો જે વ્યૂ હોય કમેન્ટ કરીને જણાવજો.
આપણે હવે નેક્સ્ટ અપડેટ જે કંઈ પણ આવશે આપણે જરૂર વિડીયો બનાવશું. તો એક આ અપડેટ હતું. તો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.